બંનેને ભગવાન માનવામાં આવે છે. હા, ફરી બોલું છું, રેકોર્ડિંગ શરૂ થયું એટલે. આજે આપણે ભારતના બે સુધારકો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ વિશે વાત કરવાની છે. ધાર્મિક દ્રષ્ટિએ એ બંનેના જે અનુયાયીઓ છે એ એમને ભગવાન માને છે, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે એમને સામાજિક સુધારક તરીકે મૂલવીએ છીએ. આ બંને ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એ બંને લગભગ સમકાલીન હતા. મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 540 થી ઈસવીસન પૂર્વે 468 અને ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563 થી ઈસવીસન પૂર્વે 483. એટલે બંને સમકાલીન હતા. અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે બંને વચ્ચે ક્યારેય મિલન થયું નથી. પાછું એવું નથી કે બહુ દૂરના અંતરે હોય. બંને એક જ રાજ્યના હતા. એ સમયનું વજીસંઘ નામનું જે મહાજનપદ હતું એ વજીસંઘ મહાજનપદના જ આ બંને નિવાસીઓ હતા. કારણ કે વજીસંઘ જે મહાજનપદ હતું એ ઘણું વિશાળ હતું. નેપાળથી માંડીને બિહાર સુધીના પ્રદેશો એમાં સામેલ હતા. તો બંને એક જ રાજ્યના હતા, સમકાલીન હતા, છતાંય મળ્યા નથી. ચલો, ત્યાં સુધી તો વાંધો નથી. પણ એનાથી પણ વધારે આશ્ચર્યની વાત કે સામાન્ય રીતે કોઈ બે પક્ષો હોય અથવા તો એટલે કે બે વિચારસરણી હોય એ બંને વચ્ચે સંઘર્ષ તો થાય જ. એટલે કે જૈન વિચારસરણી અને બૌદ્ધ વિચારસરણી એમ માની લઈએ તો એ બંને તો એકબીજા વિરુદ્ધ કંઈ નથી જ બોલ્યા. પણ આજ દિવસ સુધી એટલે કે આ ધર્મ સ્થપાયો ત્યારથી શરૂ કરીને 2025 સુધી આ બંને ધર્મના અનુયાયીઓ વચ્ચે કે સંઘર્ષ જ નથી થયો. બીજા બધા ધર્મના અનુયાયીઓ વચ્ચે સંઘર્ષ થતો હશે, પણ આ બંને ધર્મો સમકાલીન છે. બંનેને તે સમયે પોતાના જે વિચારો છે એને ફેલાવવાની ઈચ્છા હોય અને એવી સ્થિતિમાં તેઓ અથવા તેમના અનુયાયીઓ તો લડે જ, પણ તેમના વચ્ચે ક્યાંય સંઘર્ષ જ નથી થતો. એટલે આ એક આશ્ચર્ય માની શકીએ એમ આપણે કહી શકીએ. આપણે એમસીક્યુની રીતે વાત કરવાની છે, એટલે આજે એને આપણે વિસ્તારથી નથી લેતા, પણ પહેલા લઈએ છે બૌદ્ધ ધર્મ. કારણ કે પહેલા જન્મ ગૌતમ બુદ્ધનો થયો છે ઈસવીસન પૂર્વે 563 થી 483. આના વિશે સાલમાં ક્યારેક ક્યારેક મતભેદ તમને જોવા મળે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાલ જોવા મળે. એટલે વિકલ્પમાં મોટા ભાગે એમના વિશે સદી પૂછે કે કઈ સદીમાં જન્મ્યા હતા. તો 563 છે ઈસવીસન પૂર્વે, એટલે ઈસવીસન પૂર્વેની 6ઠી સદી એમ કહી શકાય. અને મહાવીર સ્વામીનો જન્મ પણ ઈસવીસન પૂર્વે 540 છે, એટલે તેઓ પણ ઈસવીસન પૂર્વેની 6ઠી સદી એવું આપણે કહી શકીએ. તો એ રીતે કારણ કે સાલમાં મતભેદ છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંનેની સાલ ઘણી જગ્યાએ અલગ અલગ મળે, પણ સર્વસામાન્ય સાલ આ જ છે, એટલે એ આપણે અત્યારે ગણી છે. ગૌતમ બુદ્ધનો જન્મ એ લુંબિની નામના સ્થળે થયો હતો, જેનું રાજ્ય આમ મહાજનપદ તો વજીસંઘ હતું, પણ લુંબિની એક કપિલવસ્તુ અંતર્ગત આવતું હતું. અને આ પ્રદેશ અત્યારના નેપાળમાં છે. લુંબિની અને કપિલવસ્તુ એ અત્યારના નેપાળમાં છે. જન્મ સમયે ગૌતમ બુદ્ધનું નામ હતું સિદ્ધાર્થ. હવે ઘણી વખત આમાં કન્ફ્યુઝન થતું હોય છે, કારણ કે મહાવીર સ્વામીના પિતાનું નામ એ સિદ્ધાર્થ છે. તો એ સિદ્ધાર્થ અને આ સિદ્ધાર્થ અલગ અલગ છે. એટલે ગૌતમ બુદ્ધનું જન્મનું નામ એટલે કે જ્યાં સુધી તેઓ જ્ઞાની નહોતા બન્યા, એટલે કે એમને બૌદ્ધત્વ પ્રાપ્ત નહોતું થયું, એ પૂર્વે એમનું નામ સિદ્ધાર્થ હતું. અને મહાવીર સ્વામીના પિતાનું નામ પણ સિદ્ધાર્થ છે. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન હતું અને માતાનું નામ મહામાયા હતું. પણ ગૌતમ બુદ્ધના જન્મના 7મા દિવસે મહામાયાનું અવસાન થાય છે. પરિણામે ગૌતમ બુદ્ધનો ઉછેર એની માસી એ પ્રજાપતિ ગૌતમી કરે છે. એટલે એની પાલક માતા પૂછે તો પ્રજાપતિ ગૌતમી થશે, અને સાચી માતા ખરી માતા પૂછે તો મહામાયા થશે. એ બંને બહેનો હતી. જન્મ સમયે જ તમે જાણો છો તેમ
જ્યોતિષીઓએ એવી આગાહી કરેલી કે આ વ્યક્તિ કાં તો આગળ જતા ચક્રવર્તી રાજા બનશે અથવા તો મહાન સંન્યાસી બનશે. એટલે પિતા નહોતા ઈચ્છતા કે પોતાનો પુત્ર સંન્યાસી બને, એટલે એમના માટે બધી જ જાતના સુખની સગવડ કરી કે જીવનમાં કોઈ દુઃખ છે એવી ખબર જ ના પડે. પણ એક વખત નગરચર્યા કરવા નીકળ્યા, યુવા અવસ્થા, લગ્ન થઈ ગયા, ત્યાં સુધી એમને દુઃખ શું ચીજ છે એ ખ્યાલ જ નહોતો આવવા દીધો એના કુટુંબ દ્વારા, એના પિતા દ્વારા. પણ એક દિવસ તેઓ નગરચર્યાએ નીકળ્યા ત્યારે એમણે માર્ગમાં એક ભિખારી, એક વૃદ્ધ, એક બીમાર અને એક શબ જોયું. ત્યારે એને એટલે કે સિદ્ધાર્થને સમજાયું કે દુનિયામાં સુખ કરતાંય ઘણું મોટું દુઃખ છે અને આ દુઃખ એ માનવ ઉપર આવી પડ્યું છે, તો એમાંથી માનવને ઉગારવાનો કોઈક ઉપાય તો શોધવો જોઈએ. કારણ કે આ બધા દુઃખ એવા છે કે જે અનિવાર્ય છે. બીમારી અનિવાર્ય છે, વૃદ્ધત્વ અનિવાર્ય છે, ભિક્ષાવૃત્તિ અનિવાર્ય નથી, પણ અને મૃત્યુ પણ અનિવાર્ય છે. તો જે દુઃખ અનિવાર્ય છે એમાંથી મુક્ત કરાવવા માટે કંઈક કરવું જોઈએ એવું એમને લાગ્યું, અને આ બધું જોયા પછી એમનું મન એ સંસારમાંથી ઉઠી ગયું કે જો જીવનમાં અંતે આ જ બધું થવાનું હોય તો જીવનનો અર્થ શું એ શોધવું જોઈએ. અને પરિણામે એક દિવસ તેઓ પોતાના કુટુંબને ઊંઘતું છોડી અને વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. આ ઘટનાને બૌદ્ધ ધર્મમાં મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. મહાભિનિષ્ક્રમણ. એ પહેલા ગૌતમ બુદ્ધના લગ્ન થયા હતા, એટલે એની પત્નીનું નામ હતું યશોધરા અને એને એક પુત્ર પણ હતો, એનું નામ હતું રાહુલ. આ બધું એમસીક્યુ માટે તમારે યાદ રાખવું પડે. લગભગ 29 વર્ષની વયે એમણે સંસારનો ત્યાગ કર્યો હતો અને 6 વર્ષના તપ પછી એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ત્યારથી તેઓ સિદ્ધાર્થ મટી ગયા અને ગૌતમ બુદ્ધ તરીકે જાણીતા બન્યા. એમને જ્ઞાન મળ્યું હતું એક વૃક્ષને નીચે. એ વૃક્ષ પીપળાનું હતું. એટલે બૌદ્ધ ધર્મમાં આ વૃક્ષને બૌદ્ધિ સત્વ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બોધિસત્વનું વૃક્ષ એટલે પીપળાનું વૃક્ષ. અને એમને જ્યાં જ્ઞાન મળ્યું હતું એ સ્થળ હતું બૌદ્ધિ ગયા. એટલે આ પણ બધું એમસીક્યુની રીતે તમારે યાદ રાખવાનું છે. એ પછી એમણે પોતાના જીવનનો પ્રથમ ઉપદેશ એ સારનાથ ખાતે આપ્યો. આ જે ઉપદેશ આપ્યો એ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તનના નામથી ઓળખવામાં આવે છે. ગૌતમ બુદ્ધે જે પ્રથમ ઉપદેશ આપ્યો એ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તનના નામથી ઓળખવામાં આવે છે. તેમણે પોતાના મોટા ભાગના ઉપદેશો એ શ્રાવસ્તી ખાતે આપ્યા છે. બાકી તો તેઓ બધે ફરતા હતા, એટલે એ રીતે એમનો પ્રચાર ચાલતો હતો. બૌદ્ધ ધર્મનો જે ઉપદેશ અથવા તો બૌદ્ધ સાહિત્ય જે રચાયું છે એ પાલી ભાષામાં રચાયું છે. એટલે બૌદ્ધ સાહિત્ય એ કઈ ભાષામાં રચાયું છે એમ પૂછે તો એ પાલી ભાષામાં રચાયું છે એમ તમે લખી શકો. બૌદ્ધ ધર્મનો જે ધર્મગ્રંથ છે એનું નામ ત્રિપિટક છે. ત્રિપિટક એટલે 3 પિટારા. 3 પિટારા, કારણ કે એ જ્ઞાનના પિટારા છે એટલે ત્રિપિટક તરીકે ઓળખાય છે. એના 3 જે ભાગ છે એમાં પહેલું આવે છે સુત પિટક, બીજું છે વિનય પિટક અને ત્રીજું છે અવિધમ પિટક. સુત પિટકની રચના એ ગૌતમ બુદ્ધના એક શિષ્ય આનંદે કરી હતી, જેનો મુખ્ય શિષ્ય હતો. વિનય પિટકની રચના એના બીજા શિષ્ય મહાકશ્યપ ઉપાલીએ કરી હતી. તો આ એના 3 ભાગ છે. ટૂંકમાં બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ એટલે ત્રિપિટક. ગૌતમ બુદ્ધ જે સમયે
પોતાનો પ્રચાર કરતા હતા ત્યારે તેમના સમયના સૌથી શક્તિશાળી રાજ્યના રાજા હતા બિંબિસાર. એટલે બિંબિસાર એ જૈન અને બૌદ્ધ એ બંને ધર્મના સમકાલીન હતા, કારણ કે મગધના એ રાજા હતા. તો મગધ પણ બિહારમાં આવેલું છે અને ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું જે જન્મસ્થાન છે એ પણ બિહારમાં છે. એટલે એ રીતે બિંબિસાર એમ તમને પૂછી શકે કે કયા રાજા એ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધના સમકાલીન હતા, અથવા બંને બિંબિસારને મળ્યા હતા. તો એમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંનેનું એટલે બિંબિસારનું નામ આવશે. હવે ગૌતમ બુદ્ધનું અવસાન એ 80 વર્ષની ઉંમરે મલ રાજ્યની જે રાજધાની હતી કુશીનારા અથવા કુશીનગર, એ કુશીનગર ખાતે એમનું અવસાન ઈસવીસન પૂર્વે 483માં થયું. ગૌતમ બુદ્ધના અવસાન પછી આ ધર્મના કાર્યો એ તેમણે સ્થાપેલા સંઘ દ્વારા થતા હતા. હવે ગૌતમ બુદ્ધનો જે સંઘ એટલે કે જે બૌદ્ધ ધર્મમાં જોડાય, એ જે સાધુઓ એમાં જોડાય એને એ લોકો સંઘ કહે છે. એટલે તમે પેલું સાંભળ્યું પણ હશે, બુદ્ધમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી. તો એ સંઘ પણ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો એક અગત્યનો ભાગ છે. હવે સંઘ જ્યાં નિવાસ કરતા હતા એને વિહાર કહેવામાં આવે છે, અને સંઘના જે અનુયાયીઓ હતા એ જે પૂજા કરતા હતા એને ચૈત્ય કહેવામાં આવે છે. એટલે બૌદ્ધ ધર્મમાં એના ગ્રંથોમાં તમને 3 શબ્દો વારે વારે સાંભળવા કે વાંચવા મળે: વિહાર, ચૈત્ય અને સ્તૂપ. તો વિહાર શું છે? જ્યાં સંઘના સાધુઓ રહેતા હતા, નિવાસ કરતા હતા, એને વિહાર કહેવામાં આવે છે. જ્યાં સંઘના સાધુઓ પૂજા કરતા હતા અથવા તો ધ્યાન ધરતા હતા, તો એને ચૈત્ય કહેવામાં આવે છે. અને ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી એમના જે અસ્થિ હતા, એટલે કે એમના જે હાડકા હતા, એ જ્યાં દાટવામાં આવતા અને એના પર જે સ્મારક તૈયાર કરવામાં આવતું એને સ્તૂપ કહેવામાં આવે છે. કારણ કે ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી એના જે અસ્થિ હતા એ તે સમયના જે શક્તિશાળી રાજાઓ હોય કે એના અનુયાયીઓ હોય એમણે મેળવી લીધા હતા, અને તેમણે અલગ અલગ સ્થળોએ સ્તૂપ બનાવ્યા હતા. અલબત્ત ગૌતમ બુદ્ધના મૃત્યુના વર્ષો પછી એટલે કે સદીઓ પછી પણ સ્તૂપ બનતા રહ્યા છે. એટલે એનો અર્થ એ કે એમના જે અસ્થિ હતા એ અલગ અલગ સમયે ટ્રાન્સફર થતા રહે છે. હવે ગૌતમ બુદ્ધનું મૃત્યુ તો ઈસવીસન પૂર્વે 483માં થયું, જ્યારે સમ્રાટ અશોક, જેનો સમય છે ઈસવીસન પૂર્વે 273 થી 232, તો એણે સાંચીનો સ્તૂપ બાંધ્યો છે. તો સાંચીના સ્તૂપ નીચે પણ ગૌતમ બુદ્ધના અસ્થિ રહેલા છે. તો અશોક પાસે એ અસ્થિ ક્યાંથી આવ્યા? તો એ ટ્રાન્સફર થતા રહેતા હશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. પણ એમના મૃત્યુના લગભગ 200-300 વર્ષ પછી આ સ્તૂપ બંધાયો છે. તો એ રીતે સ્તૂપ એના મૃત્યુના ઘણા લાંબા વર્ષો પછી પણ બંધાતા રહ્યા છે. હવે ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી એના ધર્મની સમીક્ષા કરવા માટે, એને ફેલાવવા માટે 4 બૌદ્ધ પરિષદો અલગ અલગ સમયે મળી છે. એક તો ગૌતમ બુદ્ધનું મૃત્યુ થયું એ જ વર્ષે, એટલે કે ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહ ખાતે પ્રથમ બૌદ્ધ પરિષદ મળી હતી, જેના અધ્યક્ષ એ મહાકશ્યપ ઉપાલી હતા. એટલે અજાતશત્રુ તે સમયે રાજા હતો, એણે આ પરિષદ બોલાવી હતી બૌદ્ધ ધર્મનો પ્રચાર, એની વ્યવસ્થા અને એ બધું કરવા માટે. બીજી બૌદ્ધ પરિષદ વૈશાલી ખાતે 100 વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે 383ની આસપાસ મળી હતી. તે સમયે જે રાજા હતો મગધનો એ હતો કાલાશોક. એ કાલાશોક
તે સમયનો રાજા હતો અને આ પરિષદનું અધ્યક્ષ સ્થાન એ સાબા કામી નામના બૌદ્ધ સાધુએ નિભાવ્યું હતું. ત્રીજી બૌદ્ધ પરિષદ એ અશોકના સમયમાં પાટલીપુત્રમાં મળી હતી અને તેનું જે અધ્યક્ષ સ્થાન હતું એ બુદ્ધ પુત તિસ્ય એ બુદ્ધ પુત તિસ્ય નામના સંન્યાસીએ નિભાવ્યું હતું. અને ચોથી બૌદ્ધ પરિષદ એ કુંડલ વન કાશ્મીર ખાતે આવેલું છે. કનિષ્કના સમયમાં ઈસવીસન લગભગ 72 થી 80ના સમયગાળા દરમિયાન આ પરિષદ ચોથી પરિષદ ભરાઈ હતી અને તેનું અધ્યક્ષ સ્થાન એ વસુમિત્ર નામના સંન્યાસીએ કર્યું હતું. આ જે ચોથી પરિષદ હતી કનિષ્કના સમયમાં તે સમયે બૌદ્ધ ધર્મમાં, હા બોલો સર, એકવાર આ ચાર એકવાર ફરીથી રિપીટ થઈ શકશે? હા બિલકુલ. પેલી પરિષદ એ ઈસવીસન 483માં ગિરિવ્રજ કે રાજગુરુ જે મગધની રાજધાની હતી એ ત્યાં ભરાઈ હતી અને એનું અધ્યક્ષ સ્થાન એ મહાકશ્યપ ઉપાલી જે બૌદ્ધનો એટલે કે ગૌતમ બુદ્ધનો શિષ્ય પણ હતા, એમણે આ અધ્યક્ષ સ્થાન નિભાવ્યું હતું. બીજી બૌદ્ધ પરિષદ વૈશાલી ખાતે ઈસવીસન પૂર્વે 383માં ભરાઈ હતી, જેનું અધ્યક્ષ સ્થાન એ સાબા કામી નામના બૌદ્ધ સંન્યાસીએ નિભાવ્યું હતું અને તે સમયે રાજા હતો કાલાશોક. ત્રીજી બૌદ્ધ પરિષદ એ પાટલીપુત્રમાં લગભગ ઈસવીસન પૂર્વે 250ની આસપાસ ભરાઈ હતી અને તે સમયે સમ્રાટ અથવા તો રાજા હતો અશોક અને અધ્યક્ષ સ્થાન બુદ્ધ પુત તિસ્ય નામના સંન્યાસીએ કર્યું હતું. અને ચોથી બૌદ્ધ પરિષદ એ કાશ્મીરના કુંડલ વન ખાતે કનિષ્કના સમયમાં ઈસવીસન 72 થી 80ની આસપાસ ભરાઈ હતી અને એનું અધ્યક્ષ સ્થાન એ વસુમિત્ર નામના બૌદ્ધ સંન્યાસીએ કર્યું હતું. હવે જે ચોથી પરિષદ હતી એ સમયે ગૌતમ એટલે કે બૌદ્ધ ધર્મમાં બે ફાટા પડ્યા. અત્યાર સુધી બૌદ્ધ ધર્મ એક જ હતો, પણ ચોથી પરિષદમાં એક મતભેદ ઊભો થયો કે ગૌતમ બુદ્ધને શું ગણવા. ગૌતમ બુદ્ધે પોતે તો પોતાને કદી ભગવાન કહ્યા નથી. એમણે તો એવું જ કહેલું કે હું માર્ગદર્શક છું, હું કોઈ ઈશ્વર નથી. પણ ચોથી બૌદ્ધ પરિષદમાં એક વર્ગ એવો હતો કે જે ગૌતમ બુદ્ધને હવે ભગવાન માની રહ્યો હતો અને તેઓ ગૌતમ બુદ્ધની પૂજા કરવા માંડ્યા હતા. ગૌતમ બુદ્ધે તો પોતે માર્ગદર્શક છે એવું એ કહ્યું હતું અને એની પૂજા કરવાની બિલકુલ જરૂર નથી એવું પણ કહ્યું હતું. એટલે તમે જોશો કે બધાએ સ્તૂપ બંધાવ્યા એમના અસ્થિ ઉપર, પણ કોઈ ગૌતમ બુદ્ધની મૂર્તિ નથી બંધાવી. પછી અશોક હોય, બિંબિસાર હોય કે બીજા રાજા હોય. પણ કનિષ્કના સમયથી બૌદ્ધ ધર્મમાં મુખ્ય બે ફાટા પડ્યા. જે ગૌતમ બુદ્ધના અસલ વિચારો હતા એને અનુસરનારો વર્ગ હતો એ હીનયાન તરીકે ઓળખાયો અને જે ગૌતમ બુદ્ધને ભગવાન માનીને એની પૂજા કરતા હતા, એના મંદિરો બનાવતા હતા, એની મૂર્તિ બનાવતા હતા, એ પંથ મહાયાન તરીકે ઓળખાયો. એટલે હીનયાન એ શબ્દ જ સૂચવે છે કે ગૌતમ બુદ્ધના જે અસલ વિચારો હતા, ઓરિજિનલ જે એના વિચારો હતા, એને અનુસરનારો વર્ગ ઘણો નાનો હતો. એટલે એના માટે હીનયાન શબ્દ વપરાયો અને મહાયાન સૂચવે છે કે એને ભગવાન માનીને એની પૂજા કરનારાઓનો વર્ગ ઘણો મોટો હતો, તો એ પંથ મહાયાન તરીકે ઓળખાયો. હવે ગૌતમ બુદ્ધે જે ધર્મ સ્થાપ્યો બૌદ્ધ ધર્મ, એના મુખ્ય 4 સિદ્ધાંતો હતા જે 4 આર્ય સત્ય તરીકે ઓળખાય છે. એટલે કોઈ પૂછે તમને MCQમાં કે બૌદ્ધ ધર્મના મુખ્ય 4 ફંડામેન્ટલ અથવા કેટલા ફંડામેન્ટલ હતા,
તો એ ચાર એના પાયાના સિદ્ધાંત હતા. દુઃખ, દુઃખનું કારણ, એને એને નિવારવા માટેનો ઉપાય અને માર્ગ. આ ચાર આર્ય સત્ય હતા. દુઃખ, દુઃખનું કારણ, એને નિવારવાનો ઉપાય અને એનો રસ્તો. કારણ કે ગૌતમ બુદ્ધ એવું કહેતા હતા કે દુનિયામાં દુઃખ કાયમ છે. સુખ તો આવતું જતું રહે છે, પણ દુઃખ કાયમ છે. તમે જો વિચાર કરો તમારી આસપાસ કે આખી દુનિયાનો કે કંઈ પણ વિચાર કરો, તો એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને દુઃખ ના હોય. ગમે એટલો સુખી કેમ ના હોય, પણ એને ગમે એટલા સુખી વ્યક્તિને તમે પૂછશો તો એકાદ દુઃખ તો બતાવશે જ. એટલે ગૌતમ બુદ્ધના મત અનુસાર દુઃખ કાયમી છે. હજી એવા વ્યક્તિ મળી જશે કે જેને સુખનો અનુભવ નથી થયો. એવા દુઃખી વ્યક્તિઓ દુનિયામાં ઘણા હશે કે જેમને પૂછવામાં આવે તો તેઓ કોઈ સુખ નહીં બતાવી શકે. પણ કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જે એમ ના કહે કે એને કોઈ દુઃખ નથી. એટલે દરેક વ્યક્તિને કોઈક ને કોઈક દુઃખ તો હોય જ છે, ગમે એટલો એ સુખી કેમ ના હોય. એટલે ગૌતમ બુદ્ધે કહ્યું છે કે દુઃખ કાયમી છે. પછી દુઃખના કારણની એમણે ચર્ચા કરી છે. પછી એ કારણ જો સમજી લેવામાં આવે તો તમને એનો ઉપાય પણ મળી જાય છે કે ભાઈ એને દૂર કેવી રીતે કરી શકાય. અને પછી માર્ગ. તો જે માર્ગ બતાવ્યો છે ગૌતમ બુદ્ધે, એને અષ્ટાંગ માર્ગે ઓળખવામાં આવે છે કે દુઃખ દૂર કરવાનો જે રસ્તો બતાવ્યો છે એ રસ્તાને અષ્ટાંગ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જો આ અષ્ટાંગ માર્ગનું પાલન કરવામાં આવે તો જીવનમાં કોઈ દુઃખ નહીં રહે એમ કહેવાય છે. એટલે કે ગૌતમ બુદ્ધ અથવા તો જે બૌદ્ધ ધર્મના વિચારો છે એ એવું કહે છે. ગૌતમ બુદ્ધ મૃત્યુ પામે છે એ ઘટનાને મહાનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે. એને મહાનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે, જેને હિન્દુ ધર્મમાં મોક્ષ કહેવામાં આવે છે. એને જ બૌદ્ધ ધર્મમાં નિર્વાણ કહેવામાં આવે છે. ભારતમાં બૌદ્ધ ધર્મને ફેલાવવામાં મુખ્યત્વે 3 રાજાઓનો ફાળો મુખ્ય છે. એટલે આ 3 રાજામાંથી કોઈ એક રાજા વિશે તમને પૂછી શકે કે નીચેનામાંથી કયા રાજાએ બૌદ્ધ ધર્મને ફેલાવવામાં ખૂબ ફાળો આપ્યો છે, મહત્વનો ફાળો આપ્યો છે. તેવા કુલ 3 રાજાઓ. એક પહેલો અશોક, બીજો કનિષ્ક અને ત્રીજો હર્ષવર્ધન. એટલે આ 3 રાજાઓએ ભારતમાં બૌદ્ધ ધર્મનો ખૂબ મોટા પાયે પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ જ રીતે બૌદ્ધ ધર્મનો સૌથી વધારે જો કોઈ વિરોધ કર્યો હોય તો એવા કોઈ રાજાનું નામ પૂછે તો એનું નામ છે પુષ્યમિત્ર શુંગ. આ શુંગ વંશના જે રાજાઓ હતા એમાં પુષ્યમિત્ર શુંગ તો બૌદ્ધ ધર્મમાં ખૂબ બદનામ છે. એટલે જે બૌદ્ધ ગ્રંથો હોય એમાં પુષ્યમિત્ર શુંગ વિશે ખૂબ ખરાબ માહિતી આપી છે કે પુષ્યમિત્ર શુંગે જે વ્યક્તિ 100 બૌદ્ધ સાધુઓના માથા કાપી લાવશે એને 100 સોના મોહર આપવામાં આવશે એવી જાહેરાત કરી. તેવા ઘણા બધા આક્ષેપો એ પુષ્યમિત્ર શુંગ ઉપર કરવામાં આવ્યા છે. તો પુષ્યમિત્ર શુંગ પૂછી શકાય તમને કે બૌદ્ધ ધર્મનો સૌથી વધારે વિરોધ કયા રાજાએ કરેલો, તો એ પુષ્યમિત્ર શુંગ. બૌદ્ધ ધર્મ ભારત સિવાયના ઘણા બધા દેશોમાં ફેલાયો. એમાં સૌથી પહેલા બૌદ્ધ ધર્મ કયા દેશમાં ફેલાયો તો એ હતો પડોશી શ્રીલંકા. શ્રીલંકા ઉપરાંત પછીથી બ્રહ્મદેશ, ચીન, જાપાન, પછી હાલો જે હિન્દી દીપક ચીન. સર. બોલો. હાલો. હા, આશીષ વાત બોલો કરું બોલો. છું. મારે હા ઓલો બોલો. પૂછવાનું કે બુદ્ધ ધર્મ ઓલો વચ્ચે ઓલો રિપીટ પણ કરી દેજો ને કે આપણે બુદ્ધ ધર્મનો જે ઓલો જે ફેલાવો કોણે કોણે એક અશોક ને પછી બીજા બે હા, મને ભૂલાઈ ગયા છે એટલે ફરીથી મને અશોક પછી કનિષ્ક, કનિષ્ક અને કનિષ્ક. કનિષ્ક પછી હા કનિષ્ક અને પછી હા હા. હર્ષવર્ધન. અને આપણે પછી આગળ જ્યારે હર્ષવર્ધન. પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણીશું ત્યારે આ બે રાજાઓ વિશે આને ભણવાનું થશે. એટલે કે અશોક વિશે પણ ભણવાનું થશે, કનિષ્ક વિશે પણ ભણવાનું થશે અને હર્ષવર્ધન વિશે પણ ભણવાનું થશે. અશોક એટલે અશોક, અનીશ અને હર્ષવર્ધન. હા, અશોક, થેન્ક કનિષ્ક અને હર્ષવર્ધન. તો શ્રીલંકા
પછી બ્રહ્મદેશ, પછી હિન્દી ચીનના જે દેશો છે જેમાં વિયેટનામ, કંબોડિયા, મંગોલિયા, અ, લાઓસ, એ બધા દેશોમાં પણ અ, બૌદ્ધ ધર્મ ફેલાયો. ચીનમાં ફેલાયો, જાપાનમાં ફેલાયો, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર સુધીના, અલબત્ત એ સમયે સિંગાપુર નામનો કોઈ દેશ નહોતો, પણ આ બધા દેશોમાં બૌદ્ધ ધર્મ ફેલાયો. એટલે એશિયાના ઘણા બધા દેશોમાં બૌદ્ધ ધર્મ ફેલાયો. બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે ચીનથી આપણે ત્યાં ઘણા બધા યાત્રાળુઓ આવે. હેલો બોલો સર. બોલો. સર આ બ્રહ્મદેશ એટલે શું કહેવાય? બર્મા, અને હવે નવું નામ મ્યાનમાર. બર્મા. અચ્છા, અ, મ્યાનમાર. પેલાનું નામ બર્મા, અને બીજો અને હવે સવાલ શું નવું હતો કે મારી વાત બૌદ્ધ પૂરી જે સાંભળી લો, હતા. મારી વાત પૂરી સાંભળી લો, ઓકે. મારી વાત સાંભળી લો પછી બોલો. હવે હવે બર્માને પાછું મ્યાનમારના નામે ઓળખવામાં આવે છે. હવે બર્મા નામનો દેશ નથી, હવે મ્યાનમાર નામનો દેશ છે. હવે બોલો. સર બૌદ્ધ જે હતા એ કયા સદીમાં હતા, મતલબ? એનો જન્મ ઈસવીસન પૂર્વે 583 થી 400, ઈસવીસન પૂર્વે 483, મૃત્યુ એટલે ઈસવીસન પૂર્વેની 6ઠી સદી. 501 થી 600 સુધીનો સમય 6ઠી સદી તરીકે ઓળખાય. ઓકે સર, થેન્ક યુ. મને એટલું જાણવું હતું. એટલે કોઈ પણ સદી માટે સમજી લો કે 401 થી 500 એને કઈ સદી તમે કહેશો? પહેલી. નહીં, 401 થી 500 એને કઈ ચોથી સદી સદી. કહેશો? 5મી 500, ચોથી. 5મી સદી કહેવાય. 5મી સદી. છેલ્લો જે આવે ને, સદી. છેલ્લું વર્ષ, એ કારણ કે 400 વર્ષ પૂરા થઈ ગયા છે. 400 વર્ષ પૂરા થઈ ગયા. 401મું જે વર્ષ છે એ કઈ સદી શરૂ થઈ? 500. કારણ કે ક્રિકેટની રીતે સમજો કે વિરાટ કોહલી રમે છે, એ હા. 100 રન પૂરા કરે પછી તમે એમ કહેશો કે હવે ડબલ સદી થશે. સિંગલ સદી તો ડબલ પતી ગઈ છે સેન્ચુરી ને, મારશે. 100 રન તો થઈ ગયા છે. એટલે હવે રમે છે તો તમે એમ હા. કહેશો કે હવે ડબલ, બેવડી સદી થઈ છે. ઓકે. રન કરે પછી તમે એમ કહેશો કે હવે ટ્રિપલ સેન્ચુરી થાય તો સારી. એમ વર્ષોને પણ એ રીતે સમજવાનું કે 801 થી 900 તો એને કઈ સદી કહેવાશે? આ શું સર, હજી બોલો. 801 થી 900, ઈસવીસન 801 થી નવમી 900, સદી. નવમી સદી. સદી. નવમી સદી. બસ નવમી એટલે સદી. હા, બસ એ સમજી લેજો કે ને અ, સર હજી એક સવાલ હે કે ઈસવીસન પૂર્વે એટલે શું કહેવાય? કે થોડુંક આપો ને એનું ડેફિનેશન. ઈસુના હા, એટલે જન્મ હું આ જ પૂર્વેના કહેવા જે જતો હતો, વર્ષો સર. હતા. શું કે છે? હું આ જ કહેવા અચ્છા. જતો હતો કે આ લોકોને એ ક્લિયર કરી દો પહેલા, કે ઈસવીસન હા, પૂર્વે હા. ને પછી. હા, ઇંગ્લિશ ને ગુજરાતી બંનેમાં. હા, ઈસુના જન્મ પૂર્વેનો જે સમયગાળો છે એને બિફોર ક્રાઇસ્ટ, બીસી કહેવામાં આવે. એટલે હા. એ બધા ઈસવીસન પૂર્વેના વર્ષો કહેવાય. અને ઈસુના જન્મથી જે વર્ષો શરૂ થાય એને ઈસવીસન કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં એડી તરીકે ઓળખવામાં આવે છે. તો બીસી અને એડી ગુજરાતીમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસન થી શરૂ થાય. એટલે એ રીતે આ વર્ષો એટલે સમજી સર શકાય. હમણાં છે ને, હમણાં થોડા વાર પહેલા જ મેં રોમન હિસ્ટ્રી વાંચતો હતો. તો એમાં છે ને રોમનની જે હિસ્ટ્રી હતી એમાં બીસી શબ્દ ઘડી ઘડી આવતું હતો. તો એમાં મેં એટલે થોડો બિફોર એ થઈ ક્રાઇસ્ટ, ગયો. બિફોર હા. ક્રાઇસ્ટ, બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. એટલે એને એટલે પછી રોમન જે છે પછી ક્રિશ્ચિયનિટીમાં કન્વર્ટ થયા. હા, ઈસુ એટલે પછીના ઈસુ પેલા મૃત્યુ બધા પછી. યહૂદી હતા. એ બધા યહૂદી હા. હતા. તો એટલે એમને એ યહૂદીમાંથી વાંચતો પછી હતો તો એમાં મને આ મળ્યું. તો હું પૂછું સરના જે ક્વેશ્ચન. હા, ઓકે સર, કન્ટિન્યુ. ઓકે. તો અ, ચીનમાંથી ઘણા બધા યાત્રાળુઓ આપણે ત્યાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે આવ્યા. આમ તો કુલ 35 કરતાંય વધુ યાત્રાળુઓ આવ્યા છે, પણ એમાં મુખ્યત્વે 3 યાત્રાળુઓ બહુ મહત્વના છે. પહેલો આવેલો ફાહિયાન, બીજો આવેલો યુએન સંગ, અને ત્રીજો આવેલો ઇત્સિંગ. અલગ અલગ સમયમાં આવ્યા છે. તો એ 3 યાત્રાળુઓ કદાચ પૂછે તમને કોઈ પણ એકનું, પણ બાકીના નામ અલગ જ પડી જશે. એટલે સર એમ પેલો પૂછશે. ક્યાંનો યાત્રી હતો? ઇબ્ને બતુતા ક્યાંનો હતો? નહીં, એ તો પછી બહુ મોડો આવ્યો. તો ઈસવીસનની 12મી સદીમાં આવ્યો. એટલે એ ક્યાંનો નહીં, હતો આ એમ? તો બહુ, એ આફ્રિકાના કોઈક દેશનો હેલો હતો. એટલે આફ્રિકામાંથી ઓકે, આવેલો. સર, એ ઓકે, એકચ્યુઅલી ઈરાકનો હતો. ઇબ્ને બતુતા ઈરાક. હા, એટલે એ બધા વિશે મતભેદ છે કે કોણ, પણ
ના અત્યારે તો આપણે સર સમજ- ઈરાક નહોતો અને એ હમ. અબ્બાસીડ ખલીફાનો ટાઈમ નહોતો, મતલબ અબ્બાસી એરાનો હા, ટાઈમ બરાબર. નહોતો. ઓકે ઓકે. એટલે તો એ આપણે જે પૂરી દુનિયાની જર્ની કરી હતી, તો એ હા, હા, ભારત પણ આવ્યો હતો. બરાબર છે. એટલે જે ચીની યાત્રાળુ હતા એ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે આવેલા, અને એમાં સૌથી જો કોઈ વિશેષ હોય તો એ યુએન સંઘ છે. કારણ કે અ, જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એ 15 વર્ષ ભારતમાં રહ્યો અને ભારતમાં ફર્યો બહુ. બીજા બધા યાત્રાળુઓ તો ફર્યા છે, પણ યુએન સંઘ સૌથી વધારે ફર્યો ભારતમાં. અને એટલે એ સૌથી વધારે મહત્વનો છે. બાકી આમ ત્રણેય સરખા છે મહત્વની રીતે, પણ એ ત્રણમાં વધારે મહત્વનો યુએન સંઘ ગણાય. તો એ રીતે બૌદ્ધ ધર્મની આટલી વાતો તમારે એમસીક્યુમાં યાદ રાખવાની હા સર, થાય. બોલો. સર વૈશાલી શહેર જે છે એ ક્યાં આવેલું હતું અને એને બુદ્ધ સાથે શું મતલબ જોડાણ છે? કેમ કે અમે એક ધમની શિબિરમાં એક દિવસ માટે હું ગયો હતો, તો ત્યાં પણ એમના વિશે સાંભળવામાં આવ્યું હતું. વૈશાલી બિહારમાં છે. બિહાર બિહારમાં રાજ્યમાં. આવેલું છે વૈશાલી. અને જે બૌદ્ધનું એટલે કે મહાવીર હોય કે ગૌતમ બુદ્ધ, એમનું જે રાજ્ય હતું, જે મહાજન પદ હતું, એ મહાજન પદ વજ્જી સંઘ હતું, અને વજ્જી સંઘની રાજધાની વૈશાલી હતી. અને અચ્છા. સર વૈશાલી વિશે એમ પણ કહેવાય ને કે ત્યાં પહેલી લોકશાહીની સ્થાપના થઈ હતી. અને એ સમયના જે મહાજન પદ હતા, ગયા ગયા આપણે જે ક્લાસ લીધા એમાં આપણે મહાજન પદ વિશે વાત કરેલી. એમાં મલ મહાજન પદ અને વજ્જી સંઘ એ બે લોક ગણતંત્ર રાજ્યો હતા, અને બાકીના બધા રાજાઓ દ્વારા સંચાલિત હતા. એટલે કુલ 16 મહાજન પદમાંથી વજ્જી સંઘ અને આ મલ નું રાજ્ય, જ્યાં કુશીનારા ખાતે બુદ્ધનું મૃત્યુ થયું, એ બંને લોકતાંત્રિક અથવા ગણતાંત્રિક વ્યવસ્થા હતી. પણ એ આજે તમે જુઓ છો એવી ગણતાંત્રિક વ્યવસ્થાને ના કહેવાય. જે પૈસાદાર વર્ગના લોકો હોય અથવા તો વિદ્વાન જે લોકો હોય એને ચૂંટણીનો અધિકાર કે મત આપવાનો અધિકાર હતો. પણ તેમ છતાં એ લોકતાંત્રિક રાજ્યો કહેવાય ખરા. તો સર તિબેટમાં પણ અત્યારે બૌદ્ધ ધર્મને હા, છે. માનવા હે ને? હા, પણ તિબેટ હવે ચીનનો એક ભાગ છે. અચ્છા. તિબેટ ચીને જીતી લીધું, એટલે તિબેટ હવે ચીનનો ભાગ છે. તો સર પેલા એ ભારતમાં ગણાતું હતું? ના, એ સ્વતંત્ર હતું, કોઈનામાં નહોતું અચ્છા. ગણાતું. પણ ભારત અને તિબેટ વચ્ચે એવા કરાર હતા કે એમાં ભારતને ફાયદો વધારે હતો. એટલે તિબેટ જો સ્વતંત્ર રહ્યું હોત તો ભારતને ત્યાં વેપારી ઘણા બધા અધિકારો મળેલા હતા. અને પ્રાચીન સમયમાં જે આપણે મહાભારત ને એ બધા સમયમાં તિબેટ એટલે જે તમને મહાભારતમાં સ્વર્ગનો ઉલ્લેખ મળે છે કે આ મહાભારતમાં સ્વર્ગ ઇન્દ્રનો નિવાસ સ્વર્ગમાં હતો ને, તો હા એ હા. સમયે જે સ્વર્ગ માનવામાં આવતું એ તિબેટ હતું. અચ્છા કારણ સર, કે તો એવું તિબેટ કહેવામાં જો આવે છે કે તિબેટની અંદર પણ હાલમાં ત્યાં ભિક્ષુઓ છે. તો સર ભિક્ષુનો મતલબ શું થાય? એટલે શું છે મતલબ બૌદ્ધ ધર્મ? અચ્છા. ભિક્ષુક ને એનો સંસ્કૃત શબ્દ ભિક્ષુકમાંથી અપભ્રંશ થઈને ભિક્ષુ થયો, એટલે પ્રાકૃત હા હા. ભાષામાં. અચ્છા. એટલે બૌદ્ધ ધર્મના જે સાધુ એ ભિક્ષુ તરીકે જાણીતા, અને જૈન ધર્મના પણ. ઓકે ઓકે, થેન્ક યુ સર. હવે આવીએ છીએ આપણે મહાવીર સ્વામી ઉપર અને જૈન ધર્મ ઉપર. તો ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી, પણ મહાવીર સ્વામીએ જૈન ધર્મની સ્થાપના કરી નહોતી. જૈન ધર્મની સ્થાપના તો ઋષભદેવ નામના સંતે કે વ્યક્તિએ કરી હતી, જેનું બીજું નામ આદિનાથ પણ છે. એટલે જૈન ધર્મ એવું માને છે કે તેમના ધર્મમાં કુલ 24 સંતો થઈ ગયા, જેમને તીર્થંકર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જેને સંત કહીએ છીએ એને જૈન ધર્મમાં તીર્થંકર તરીકે ઓળખવામાં આવે છે. અને હા, બૌદ્ધ ધર્મની એક વાત છેલ્લું એક કહેવાનું યાદ આવ્યું, મને રહી ગયું હતું, કે બૌદ્ધ ધર્મમાં એવી આગાહી થયેલી છે કે જ્યારે પૃથ્વી ઉપર ફરી ખૂબ અવ્યવસ્થા વ્યાપી જશે, પાપ વ્યાપી જશે, ત્યારે મૈત્રી નામનો વ્યક્તિ જન્મ લેશે, જે ભવિષ્યનો બુદ્ધ છે. એટલે બૌદ્ધ ધર્મમાં એવી ભવિષ્યવાણી થયેલી છે કે
જ્યારે પૃથ્વી ઉપર મુશ્કેલીઓ વધી જશે, સમસ્યા વધી જશે, ત્યારે એમાં એક વ્યક્તિ આવશે જેનું નામ મૈત્રી હશે, જે ભવિષ્યનો બુદ્ધ એટલે ભાવિ બુદ્ધ તરીકે કોણ ઓળખાય છે? તો મૈત્રી નામનો વ્યક્તિ, જે જન્મ્યો નથી હજી સુધી પણ ગમે ત્યારે જન્મશે એવું બૌદ્ધ ધર્મમાં કહેવામાં આવ્યું છે. એમાં લામા સાધુ એ બુદ્ધ સાથે સંકળાયેલ છે આ વસ્તુ. એટલે તિબેટના જે નિવાસીઓ એને લામા તરીકે ઓળખવામાં આવે. તિબેટના જે લોકો છે, એની પ્રજા છે, એ પ્રજા લામા તરીકે ઓળખવામાં આવે. એટલે પ્રજા માટે વપરાય છે. એટલે નિવાસીઓ, જેમ ભારતના લોકો ભારતીયો ગણાય, એમ તિબેટના જે પ્રજાજનો છે એ લામા તરીકે લામા. ઓળખાય. એટલે આમ આપણે અલગ અલગ પ્રદેશના લોકો હોય, એટલે કે રાજસ્થાનમાં રહેતા હોય ને આપણે મારવાડી કહેતા હોઈએ છીએ, એમ તિબેટના જે નિવાસીઓ છે ને લામા તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા. દલાઈ લામા. હા, એટલે બધા જ પંચાઈ લામા, દલાઈ લામા, પછી એ દલાઈ લામા આપણે સાંભળેલું. હા, એટલે તો મહાવીર સ્વામીએ એ જૈન ધર્મની સ્થાપના નથી કરી. જૈન ધર્મના સ્થાપક છે ઋષભદેવ, જેનું બીજું નામ છે આદિનાથ. આમ તો એમાં કુલ 24 તીર્થંકરો થયા છે, પણ જૈન ધર્મની દ્રષ્ટિએ કુલ 3 તીર્થંકરો મહત્વના છે. એક ઋષભદેવ, પછી 23મા તીર્થંકર પારસનાથ અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી. આ 3 તીર્થંકરો વધારે મહત્વના છે. એ ઉપરાંત ઋગ્વેદની અંદર બૌદ્ધ ધર્મનો કોઈ ઉલ્લેખ નથી, પણ જૈન ધર્મના 2 તીર્થંકરોનો ઉલ્લેખ છે ઋગ્વેદમાં પણ. એક ઋષભદેવ અને બીજું અરિષ્ટનેમી. એટલે કુલ 24 તીર્થંકરમાંથી અને અરિષ્ટનેમી એ 22મા તીર્થંકર હતા. તો 24 તીર્થંકરમાંથી 2 તીર્થંકરોનો ઉલ્લેખ એ ઋગ્વેદમાં છે. એક ઋષભદેવ અને બીજા અરિષ્ટનેમી. 23મા તીર્થંકર પાર્શ્વનાથ થયા, જે ગૌતમ બુદ્ધના મહાવીર સ્વામીના જન્મ પૂર્વે લગભગ 200-250 વર્ષ પહેલા થયા હતા. મહાવીર સ્વામીનો જન્મ એ કુંડક ગ્રામ ખાતે થયો હતો, અને કુંડક ગ્રામ એ વજીસંઘમાં આવેલું હતું. એના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનું નામ ત્રિશીલા હતું. ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું. જેમ ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, એમ મહાવીર સ્વામીના જન્મ સમયનું નામ એ વર્ધમાન હતું. તેમને બાળપણથી જ ખાસ કરીને સંસારમાં મન નહોતું લાગતું, પણ માતા પિતા જીવતા હતા ત્યાં સુધી એમણે સંસારમાં રહેવાનું કર્યું. એટલે કે એને ખબર હતી કે માતા પિતા સંન્યાસી બનવાની રજા નહીં આપે, એટલે તેઓ સંસારમાં રહ્યા. હવે એમના લગ્ન થયા હતા કે નહીં એમાં મતભેદ છે. જૈન ધર્મમાં મુખ્ય 2 પંથો છે. એમાં દિગંબર પંથ એવું માને છે કે એમના લગ્ન નહોતા થયા, જ્યારે શ્વેતાંબર પંથ છે એવું માને છે કે એમના લગ્ન થયા હતા. એમની રાણીનું નામ, અથવા જેની સાથે લગ્ન થયા હતા એનું નામ હતું યશોદા. સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધના લગ્ન થયા હતા, એની પત્નીનું નામ હતું યશોધરા, અને મહાવીર સ્વામી એટલે કે વર્ધમાનની પત્નીનું નામ હતું યશોદા. એમને એક પુત્રીનો જન્મ પણ થયો હતો, જેનું નામ હતું પ્રિયદર્શના, જેને બીજું નામ પણ એક આપવામાં આવે છે અજોજા. એટલે તમને MCQમાં કાં તો પ્રિયદર્શના પૂછશે, જે મૂળ નામ હતું. અજોજા એનું લાડકું નામ કે એવું તમે માની શકો, પેટ નેમ કે. મૂળ નામ તો પ્રિયદર્શના અને અજોજા એનું પેટ નેમ તમે ગણી શકો. લગભગ 30 વર્ષની ઉંમરે મહાવીર સ્વામી એ સંસાર છોડે છે અને તપ કરવા ચાલ્યા જાય છે, અને તેઓ કઠિન તપશ્ચર્યા કરે છે, અને 12 વર્ષ પછી એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી તેઓ 3-4 નામથી ઓળખાયા. જે જ્ઞાન પ્રાપ્ત થવાની ઘટના છે એને કૈવલ્ય કહેવામાં આવે છે. જૈન ધર્મમાં જ્ઞાન પ્રાપ્ત થવાની ઘટનાને કૈવલ્ય તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારબાદ તેઓ મહાવીર, જીન અને નિર્ગ્રંથના નામથી જાણીતા
બન્યા. જીન એટલે ઇન્દ્રિયો ઉપર જે વિજય મેળવે છે તે. નિર્ગ્રંથ એટલે બંધન મુક્ત. અને મહાવીર એટલે તો આપણે જાણીએ છીએ કે ખૂબ શૂરવીર. પણ કઈ બાબતમાં શૂરવીર? લડાઈમાં નહીં, પણ જ્ઞાનની બાબતમાં અને ઇન્દ્રિય ઉપર વિજય મેળવવાની. વિજય તો એમણે મેળવ્યો, પણ એમણે કોઈ રાજ્ય ઉપર વિજય નથી મેળવ્યો. ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો છે, મન ઉપર વિજય મેળવ્યો છે. એટલે સુખ દુઃખ કે દુઃખ આનંદ ખુશી કે કોઈ પણ ભાવ એ એમના ઉપર અસર કરતા નથી. એટલે એ મહાવીર તરીકે જાણીતા બન્યા. હવે જેમ બૌદ્ધ ધર્મના ગ્રંથો એ પાલી ભાષામાં લખાયા છે, એમ જૈન ધર્મના ગ્રંથો એ અર્ધમાગધી ભાષામાં કે પ્રાકૃત ભાષામાં લખાયા છે. હવે જૈન ધર્મના જે ગ્રંથો છે એ આગમ તરીકે ઓળખાય છે. આગળ જતા ઉપ આગમ પણ લખાયા અને પછી સૂત્ર પણ લખાયા. એટલે જૈન ધર્મનું કોઈ ધર્મ પુસ્તક નથી. જેમ હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા ગણાય, કે બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક એ ત્રિપિટક ગણાય, ક્રિશ્ચનોનું બાઇબલ ગણાય, કે કુરાન ઇસ્લામનું ગણાય. એમ જૈન ધર્મનો કોઈ એક ધર્મ ગ્રંથ નથી, પણ કુલ 12 આગમો છે. આગમોની સંખ્યા 12 છે. એવી રીતે ઉપ આગમ પણ 12 છે અને સૂત્ર 6 છે. કેમ બૌદ્ધ ધર્મની 4 પરિષદ મળી, એમ જૈન ધર્મની મહાવીરના મૃત્યુ પછી 2 પરિષદ અત્યાર સુધીમાં મળી છે. પહેલી પરિષદ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પાટલીપુત્ર ખાતે મળી. જે પરિષદ સ્થૂલભદ્ર નામના જૈન સાધુની અધ્યક્ષતામાં મળી હતી. તે સમયે જૈન ધર્મના મુખ્ય 2 વિદ્વાનો હતા પાટલીપુત્રમાં, એક સ્થૂલભદ્ર અને બીજા ભદ્રબાહુ. એમ કહેવાય છે કે ભદ્રબાહુ એ છેલ્લા જૈન સંન્યાસી હતા કે જેમને મહાવીર સ્વામીના બધા ઉપદેશો કંઠસ્થ હતા અને એ જાણતા હતા. અને પરિણામે એમના સમયથી ગ્રંથ રચના શરૂ થઈ. એ પૂર્વે જેમ વૈદિક સાહિત્ય એ ગુરુ શિષ્યને કંઠસ્થ કરાવતા હતા, એમ જૈન ધર્મના ગ્રંથો પણ એટલે કે જૈન ધર્મના ઉપદેશો પણ કંઠસ્થ કરાવવામાં આવતા હતા. પણ ભદ્રબાહુના સમયથી એ આગમોની રચના શરૂ થઈ. આ 2 વિદ્વાનો વચ્ચે એક બાબતે મતભેદ થયો. સ્થૂલભદ્રે એમના અનુયાયીઓને કપડાં પહેરવાની છૂટ આપી. એટલે જૈન ધર્મમાં 2 પંથો પડી ગયા. એક પંથ શ્વેતાંબર કે જેમને કપડાં પહેરવાની છૂટ એના ગુરુ સ્થૂલભદ્રે આપી. જે પેલી પરિષદ હતી એ એમના નેતૃત્વમાં જ ભરાઈ હતી. તો સ્થૂલભદ્રે એમના અનુયાયીઓને કપડાં પહેરવાની છૂટ આપી દીધી. જ્યારે ભદ્રબાહુના જે અનુયાયીઓ હતા એ દિગંબર રહ્યા. એટલે તેઓ વસ્ત્રો ધારણ કરતા નહોતા. કારણ કે મહાવીર સ્વામીએ એવું કહેલું કે જો તમારે સંપૂર્ણ મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો છેલ્લે બધી ચીજોનો ત્યાગ કરવો પડશે, જેમાં કપડાં પણ આવી જાય છે. ખોરાક પાણીનો તો ત્યાગ કરવાનો જ છે, પણ ખોરાક પાણીની સાથે વસ્ત્રોનો પણ ત્યાગ કરવો પડશે. તો જ તમે બધા બંધનોમાંથી મુક્ત થશો અને મોક્ષને પ્રાપ્ત થશો. મોક્ષ એટલે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ. પુનર્જન્મ ન થાય એને મોક્ષ કહેવામાં આવે છે. તો એના માટે કપડાનો ત્યાગ કરવો પણ જરૂરી છે એવું મહાવીર સ્વામી માનતા હતા. એટલે મહાવીર સ્વામીના વિચારોને જે વળગી રહ્યા એ બધા દિગંબર પંથી કહેવાયા. એ લોકો કપડાં ધારણ કરતા નથી. બીજી જે જૈન પરિષદ ભરાય એ લગભગ 800 વર્ષ પછી ગુજરાતના વલભી ખાતે ભરાઈ હતી અને એની અધ્યક્ષતા એ દેવરથી તમ શ્રવા નામના સંન્યાસીએ કરી હતી. દેવરથી તમ શ્રવા નામના સંન્યાસીએ એની અધ્યક્ષતા કરી હતી. એટલે પેલી પરિષદ જૈન ધર્મની પાટલીપુત્ર ખાતે અને બીજી પરિષદ એ વલભી ખાતે ભરાઈ હતી.
તો એ રીતે આ બે પરિષદો અને આ બધા એના ધર્મગ્રંથોની વાત થઈ. હવે જે સૂત્ર સાહિત્ય છે એમાં સૌથી વધારે યાદ રાખવા લાયક કોઈ સૂત્ર હોય તો એ છે કલ્પસૂત્ર, જેની રચના ભદ્રબાહુએ કરી હતી. આ કલ્પસૂત્ર એટલા માટે મહત્વનું છે કે એમાં 24 તીર્થંકરોના જીવન વિશેની માહિતી મળી આવે છે. એટલે કલ્પસૂત્ર તમારે એ રીતે યાદ રાખવાનું. પછી જૈન ધર્મમાં એક તો બે પંથો પડી ગયા, એટલે શ્વેતાંબર ને દિગંબર, એ તમારે યાદ રાખવાનું. કપડાં પહેરવાની છૂટ એ શ્વેતાંબર પંથને આપવામાં આવી છે. આગળ જતા પછી એમાંય ઘણા બધા પંથો કે સંપ્રદાયો પડ્યા છે, સ્થાનક વાસી, દશાપોરવાડ, દેરાસરી, એમ એવા ઘણા બધા નાના નાના પંથ એમાં પડ્યા છે. બરાબર. જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મ જેટલો વ્યાપકપણે ફેલાયો નથી. ભારતમાં પણ એના અનુયાયીઓની સંખ્યા ઘણી નાની રહી એમ આપણે કહી શકીએ. બૌદ્ધ ધર્મ એ ભારત બહાર પણ બહુ ફેલાયો. ભારતમાં પણ એક સમયે ખૂબ મોટી સંખ્યામાં ફેલાયો હતો. પણ જ્યારે બે ધર્મની તુલના થાય ત્યારે એમ પણ કહેવામાં આવે છે કે એક સમય એવો આવ્યો કે ભારતમાંથી બૌદ્ધ ધર્મ સંપૂર્ણપણે વિલીન થઈ ગયો, ત્યારે જૈન ધર્મ આજ દિવસ સુધી ભારતમાં ટકી રહ્યો છે. પછી મહાવીર સ્વામીને જે સ્થળે જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ સ્થળનું નામ હતું જેમ્બી ગ્રામ. જે સ્થળે એમને જ્ઞાન પ્રાપ્ત થયું, ગૌતમ બુદ્ધને જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ સ્થળ હતું બૌદ્ધિ ગયા. અને મહાવીર સ્વામીને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ હતું જીમ્બી ગ્રામ. બૌદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ બૌદ્ધિ ગયા પાસે નિરંજના નદી વહે છે, અને મહાવીર સ્વામીને જે જ્ઞાન મળ્યું હતું ત્યાં જે નદી વહે છે એને વૃજ્જી પાલિકા તરીકે ઓળખવામાં આવે છે. ગૌતમ બુદ્ધને પીપળાના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું, ત્યારે મહાવીર સ્વામીને સાલ વૃક્ષ નીચે સાલનું લાકડું, જે ઇમારતો અને ખાસ કરીને વહાણો બનાવવા માટે સાલનું જે લાકડું છે એ જે વહાણો છે, હવે તો ઠીક છે, હવે તો ધાતુની સ્ટીમરો બને છે, પણ પહેલાના સમયમાં જે વહાણો બનતા હતા એ લાકડાના બનતા હતા. તો સાલનું વૃક્ષ એ ખારા પાણીમાં જલ્દી સડતું નથી, તો એ સાલના વૃક્ષ નીચે મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જેમ આપણે વાત કરી કે ગૌતમ બુદ્ધમાં કુલ 4 સિદ્ધાંતો હતા, એમ જૈન ધર્મમાં કુલ 5 સિદ્ધાંતો હતા. એમાં સૌથી મુખ્ય સિદ્ધાંત હોય તો એ અહિંસાનો છે. તમને એમ પૂછે કે જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અથવા તો પાયાનો સિદ્ધાંત કયો, તો એમાં આવશે અહિંસા. બાકીના જે 5 સિદ્ધાંતો હતા એ હતા અહિંસા, સત્ય, અસ્તિ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. અહિંસા, સત્ય, અસ્તિ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આમાંના 4 સિદ્ધાંતો એ પાર્શ્વનાથે આપેલા, અને મહાવીર સ્વામીએ 5મો સિદ્ધાંત બ્રહ્મચર્યનો આપ્યો. અહિંસા એટલે તમે જાણો જ છો કે કોઈ પણ પ્રકારે હિંસા કરવી નહીં, અને જૈન ધર્મમાં આ પાયાનો સિદ્ધાંત છે, તમે જાણો છો, કારણ કે જૈન ધર્મમાં સૌથી વધારે જો પાલન કરવામાં આવતું હોય તો એ અહિંસાનું કરવામાં આવે છે. સત્યનું પાલન એ તો સામાન્ય વાત છે, આપણે સમજી શકીએ છીએ. પછી છે અસ્તિ. અસ્તિ એટલે ચોરી ના કરવી. અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. રોજની ચીજો રોજ મેળવી લેવી, બાકી આવતીકાલ માટે, પરમ દિવસ માટે કે વર્ષો માટે કોઈ ચીજનો સંગ્રહ ન કરવો, એને અપરિગ્રહ કહેવામાં આવે છે. અને બ્રહ્મચર્ય એટલે લગ્ન સંબંધથી કે શારીરિક સંબંધથી દૂર રહેવું,
એને આપણે બ્રહ્મચર્ય કહીએ છીએ. તો આ 5 સિદ્ધાંતો એમણે આપ્યા છે. હવે જૈન ધર્મમાં આ 5 સિદ્ધાંતો કેવી રીતે પાડી શકાય તેના માટે જેમ બૌદ્ધ ધર્મમાં અષ્ટાંગ માર્ગ હતો એમ જૈન ધર્મમાં 3 માર્ગ બતાવવામાં આવ્યા છે. એટલે એ ત્રિમાર્ગી છે. બૌદ્ધ ધર્મ અષ્ટમાર્ગી છે. જૈન ધર્મ એ ત્રિમાર્ગી છે. એટલે આ રીતે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એ બંને સમાજ સુધારણાનું કામ કર્યું એમ આપણે ઇતિહાસની દ્રષ્ટિએ કહી શકીએ, કારણ કે એમણે સૌથી મહત્વનું કામ એ કર્યું કે તેમના પૂર્વના સમયમાં, એટલે કે તેઓ બંને આવ્યા એ પૂર્વે ભારતમાં ધાર્મિક ક્ષેત્રે ખૂબ રૂઢિચુસ્તતા અને ક્રિયાકાંડો વધી ગયા હતા અને પ્રજા એમાં એકદમ ફસાઈ ગઈ હતી. સામાન્ય જન એ આ ક્રિયાકાંડો અને ખોટા રિવાજોમાં ફસાઈ ગયો હતો. એને કોઈ બહાર લાવે એવી જરૂર હતી અને એ કામ આ બંને કર્યું, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. અને એટલે એમને સામાજિક સુધારક તરીકે ઓળખવામાં આવે છે. તો બસ આ જે વિગતો હતી એ બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની હતી. હવે તમારા સવાલ હોય તો બોલો. સર, આ પરિષદ એટલે શું હતું? તમે બોલ્યા ને પરિષદ ભરાઈ હતી, પરિષદ એ શું આવે? એટલે ધર્મસભા. પરિષદ એટલે ધર્મસભા કે જેમાં ધર્મની ચર્ચા કરવા માટે, બૌદ્ધ પરિષદમાં બૌદ્ધ ધર્મની ચર્ચા કરવા માટે ને જૈન પરિષદમાં જૈન ધર્મની ચર્ચા કરવા માટે. સર હાલો સાહેબ. સર હા. પ્રીવિયસ ક્લાસીસ ના રેકોર્ડિંગ ક્યાંથી મળશે? કેમ કે જે તમે 16 રવિભાઈ માણસો હા, રવિભાઈએ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. એની લિંક તમારું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં મૂકી જશે. ન મૂકી હોય તો રવિભાઈને કહેજો, એટલે મૂકી આપશે. એને હા બધા વિડીયો એકલા મારા જ નહીં, તમારા જે